મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડી કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર એરિયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે। જો કે મનપા દ્વારા ફ્લેટનો એરિયા આપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું। હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે 3.5 મીટર ઓછો એરિયા આપવામાં ન આવ્યો હોવાનો ખુલાસો થયો છે। આ મામલે કેગ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ફ્લેટ ધારકોનો આરોપ છે। ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે। હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઓછી એરિયા આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે। ગૌરવ, સીધા આરોપો લગાવવામાં આવી રહ્યા છે ફ્લેટ ધારકો દ્વારા કે તેમની સાથે એરિયાને લઈને અહીંયા છેતરપિંડી કરવામાં આવી છે। કોણ છે ડેવલપર, કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી, શું કઈ પુરાવા સામે આવી રહ્યા છે? ગૌરવ, નિધિ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રાજકોટના કાલાવર રોડ પર જે રીતના જે આવાસ યોજના છે તે બનાવવામાં આવી, તેનું નામ છે તે રંગોલી પાર્ક આવાસ યોજના છે તે આપવામાં આવ્યું અને 2017ની અંદર આનું એલોટમેન્ટ જે ફ્લેટ છે તે આપી દેવામાં આવ્યા। ખાસ કરીને આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ જે ફ્લેટ આપવામાં આવ્યા છે તે ફ્લેટની અંદર 81 ચોરસ મીટરનો જે દસ્તાવેજ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ફ્લેટનું જે માપણી કરવામાં આવી તેની અંદર 77.5 ચોરસ મીટર છે તે આપવામાં આવ્યું છે, એટલે કે 3.5 ચોરસ મીટર એરિયા છે તે ક્યાં ગયો તે અંગે આ ખુલાસો છે તે ક્યાંક થઈ રહ્યો છે। સ્થાનિક લોકો છે મારી સાથે કે જેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। ભીખાભાઈ, શું આખી રજૂઆત છે, શેને લઈને આજે ભેગા થયા છો, શું માંગ છે આપની? અમને લોકોને 1164 ફ્લેટ ધારકોને ભયંકર અન્યાય થયો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી। દસ્તાવેજમાં 81 સ્ક્વેર મીટર બાંધકામ બતાવ્યું છે। વાસ્તવમાં જ્યારે પ્રોપર્ટી ટેક્સનું બિલ અને સીએજી રિપોર્ટ અમારી પાસે આવ્યા એમાં 77.50 સ્ક્વેર મીટર છે। એ ટોટલ દરેક કેટેગરી વાઇઝ બાંધકામ ઓછું છે। જેમ કે LIG 2માં તો એમાં 1.8 સ્ક્વેર મીટર બાંધકામ ઓછું છે, MIG 1માં તો 3.7 સ્ક્વેર મીટર બાંધકામ ઓછું, અને MIG 2માં 3.5 સ્ક્વેર મીટર બાંધકામ ઓછું, ટોટલ 3407.2 સ્ક્વેર મીટર બાંધકામ ઓછું છે, જેની રકમ 7,49,54,000 રૂપિયા થાય છે। એ અમારા ખિસ્સામાંથી ગયા છે, એનું અમને વળતર મળવું જોઈએ, વ્યાજ સાથે વળતર મળવું જોઈએ। બીજું વધારામાં અમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડી છે, કારણ કે એને બાંધકામ બી બતાવ્યું એટલે એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી પણ અમને પાછી મળી જોઈએ અને વ્યાજ સાથે મળી જાય। 6 વર્ષથી અમારા પૈસા એમાં રોકાયેલા છે અને અમારે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે। વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના 2013-14માં મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ યોજના બહાર પાડેલી અને સોલાર સિસ્ટમ પણ આપે, સોલાર પેનલ આપેલ નથી, 68 દુકાનો ખડકી દીધી છે પાર્કિંગની જગ્યાએ અને કોમન પ્લોટની જગ્યાએ એમની ઓફિસ ખડકી દીધી છે। ચોક્કસ જ અન્ય લોકો પણ મારી સાથે છે, અધિકારીઓને રજૂઆત આપે કરી હશે, શું જવાબ મળે છે? એ લોકો એમ જ કહે છે કે બધી વસ્તુ બરાબર છે, એ લોકો કોઈ પેલી વસ્તુ તો કંઈ સાંભળવા તૈયાર જ નથી। રૂડાની અંદર છે, કમિશનરને છે, ઘણા બધા લોકોને અહીંયા હાઉસિંગ બોર્ડમાં ઠેઠ અમદાવાદ સુધી બી અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ વસ્તુની રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી કોઈ જાતના એ લોકોએ સ્ટેપ લીધા જ નથી। ખાસ કરીને LIGની અંદર આટલો બધું આ બધું કાર્પેટનું ને બાંધકામનું તો એ તો થયું જ છે, સાથે LIGની અંદર અટેચ બાથરૂમ, સિંગલ અટેચ બાથરૂમ, આજે 2 BHKના ફ્લેટની અંદર સિંગલ અટેચ બાથરૂમ અમને આપી દીધો છે, જે સિંક ભરેલો છે છતાં બી અમને બાથરૂમ નથી આપેલું। એક રૂમની અંદર બાથરૂમ એ લોકોએ દર્શાવેલું છે, પણ એ લોકોએ એ વસ્તુ કોઈ કરી નથી। ચોક્કસ જ કેવી કેવી મુશ્કેલીઓ અત્યારે પડી રહી છે અને આવાસ યોજનાના જે તમામ લોકો છે તે એકત્ર થાય છે, રજૂઆત કરવા માટે જાઓ છો, શું જવાબ મળે? સાહેબ, કાંઈ જવાબ નથી મળતો। હું એક રિક્વેસ્ટ આપને કરીશ, તમારા માધ્યમથી એક રિક્વેસ્ટ પહોંચાડજો। અમારી રિક્વેસ્ટ છે કે જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડે બ્રોશર બહાર પાડ્યું તો એના અંદર લખેલું હતું સ્પષ્ટપણે કે 7 વર્ષ અને 5 વર્ષ એવી રીતે ભાડે કે વેચાણ નહીં થઈ શકે। ગુજરાત હાઉસિંગ બોર્ડ કેટલી વાર ગયું ઇન્ક્વાયરી કરવા માટે, કેટલી વાર એને જોયા કે કયો ફ્લેટ ભાડે છે કે કયો એનામાં ઓનર રહે છે, એ તપાસ આજ સુધી નથી થઈ। શું કહેશો આપ, શું રજૂઆત છે, ખાસ કઈ પ્રકારનો પ્રશ્ન છે, ચોક્કસ જ શું માંગ છે? પાર્કિંગની પ્રોબ્લેમ સૌથી મોટી છે, કારણ કે આટલા 30% જ પબ્લિક છે છતાંય પાર્કિંગ ફૂલ છે।
તો પાર્કિંગની વ્યવસ્થા કરી આપી છે. MIG 2 માટેનો જે ગેટ બંધ કર્યો છે એ ગેટ ખોલાવવાની રજૂઆત છે. બીજું પાણી જે ભેજ આવે છે એના કારણે બિલ્ડિંગમાં બહુ ગંદકી ફેલાય છે. એના સિવાય પણ અમારા બ્લોક થઈ જાય છે નળ બધા, એ માટેની પણ પ્રોબ્લેમ છે. જ અલગ અલગ જે તેમની રજૂઆત છે તે અધિકારીઓ સાંભળતા નથી તેવો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. સાથે જ કેગનો જે રિપોર્ટ આવ્યો છે તેની અંદર પણ આ જે ખાસ કરીને કાર્પેટ એરિયા છે તે ઓછો દર્શાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે તે જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સાથે સાથે 1164 જેટલા જે ફ્લેટ ધારકો છે કે તેમના કરોડો રૂપિયા છે તેની સાથે છેતરપિંડી થયા હોવાનો આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે. હવે સરકાર અને ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડ આ પ્રશ્નનો ઉકેલ ક્યાં સુધીમાં લાવે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. જી નિધિ. બિલકુલ દી, નજર રાખજો ખબર પર, ફરીથી આપની પાસે આવીશું.